કે વોટ અબાઉટ ધી ડ્રાય સ્ટેટસ. અમદાવાદ કે ગુજરાતનું જે સ્ટેટસ ડ્રાય સ્ટેટ છે કે આલ્કોહોલ પોલિસી આપણા ત્યાં એવી છે કે યુ કાન કન્ઝ્યુમ પ્રોહિબિશન. તો વાય કાન્ટ ગવર્મેન્ટ થિંક ઓફ. અને તમે આજે જુઓ સર્વિસ સેક્ટર, ગુજરાત આજે સદ્ધર છે, વધારે સારું કામ કરી રહ્યું છે, પણ પર કેપિટા ઇન્કમમાં આજે બી આપણે 8મા 9મા છે. કેમ? કેમ કે જે સર્વિસ સેક્ટર છે એ સર્વિસ સેક્ટરનો ઇન્ડિયાના જીડીપીની અંદર 56 થી 58% હિસ્સો છે, જ્યારે ગુજરાતના જીડીપીમાં સર્વિસ સેક્ટર એવરેજ ઇન્ડિયાનો સર્વિસ સેક્ટરનો હિસ્સો 58% છે, ત્યારે ગુજરાતમાં સર્વિસ સેક્ટરનો હિસ્સો 36 થી 38% છે. એમાં સૌથી મોટું કારણ મારા પ્રમાણે જે મેં રિસર્ચ કર્યું છે, જે સૌથી મોટું કારણ છે આલ્કોહોલ પોલિસી. આજે ઇન્ડિયામાં જ્યારે લોકો દરેક જગ્યાએ ઓપનલી કન્ઝ્યુમ કરી શકતા હોય અને એક સ્ટેટ છે કે જ્યાં કન્ઝ્યુમ ના કરી શકતા હોય, તો અહીંયાનો આપણો યંગસ્ટર, મારી તમારી જનરેશન, ચલો આપણે એક ભોગવ્યું, પણ આગલી જનરેશન તે ડોન્ટ વોન્ટ રિસ્ટ્રિક્શન. તો ભાઈ આ રિસ્ટ્રિક્શન શેના માટે? એડિંગ શેખરભાઈ પોઈન્ટ, હું તો સિમ્પલ વાત કરું છું કે વી આર નાવ આઈ થિંક પ્રણવ લોકોએ બી ઓપન કરી નાખી છે. અમે આ ઇવન જક્ષે લોકોની બી છે કે અમારી હોટલ અમે માયસામાં રિસોર્ટ કર્યો છે. તો એવરીથિંગ, નો ગુડ ઓપરેટર ઇઝ રેડી ટુ કમ. યસ. And if at all they would like to come, હોટલની વાત કરું, if at all they would like to come, it is always a reverse balance sheet. એટલે ઓપરેટર જ વધારે કમાતો હોય હોટલ ઓનર કરતા. And now I am giving you example with the numbers because Shekharbhai is very number savvy. બોમ્બેની સેન્ટ રેજિસ છે, એનું શેખરભાઈ એન્યુઅલ બેલેન્સ શીટ 500 કરોડની રેવન્યુ છે અને 250 કરોડનો પ્રોફિટ છે. F&B એક જ હોટલ સેન્ટ રેજિસ જે પેલેડિયમની ઉપર છે ને બોમ્બેમાં, F&B only 500 કરોડનું રેવન્યુ છે એ હોટલનું એન્યુઅલ, અને 250 કરોડની બોટમ લાઈન છે એક હોટલની. એમાં હોટલ રૂમ્સમાંથી કેટલું આવે છે રેવન્યુ ને F&Bમાં? આઈ થિંક મેઇનલી ફ્રોમ F&B. major area banqueting conferences 70%, 65 to 70%. Talking about profitability, rooms are adding 80% profit to your balance sheet. rooms I don't think so 110%. You go and ask any નહીં હું hotel હવે નહીં પ્રોહિબિશન ના હોય તો શું વાત અહીંયા તો F&B બી બહુ ચાલે. અને F&B પણ ચાલે. F&B કરતાં રૂમ્સમાં શું છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે. રૂમ્સને મેન્ટેન કરવા ઇઝ ધ ઇઝીએસ્ટ થિંગ, જેમાં બહુ રૂપિયા નથી જતા. તો આ 20% ખર્ચામાં રૂમ્સ મેન્ટેન થાય છે, 80% પ્રોફિટ. કેપેક્સ તમે ગણો છો એટલે ના કેપેક્સ તો એક વખત આનું થઈ that ગયા means પછી F&B માં કેપેક્સ ઓછો છે અને રેવન્યુ વધારે છે. એકચ્યુઅલી કેપેક્સ જોવા જાય તો F&B નો સૌથી વધારે છે અને કોમન એરિયાઝનો સૌથી વધારે છે. કારણ કે એના કિચન્સ બનાવવા, we are talking with prohibition or no provision. ના પ્રોહિબિશનની વાત નથી કરતો હું, તો ખાલી પ્રોફિટેબિલિટીની વાત કરું છું. bifurcation. જો લીકર અલાઉડ થાય તોની વાત છે અત્યારે. Then what would be the scenario? એનાથી મોટો એડવાન્ટેજ શું થશે ખબર છે? કે જે હોટેલના રૂમ આજે તમે 5000 રૂપિયા મળે છે ને, એ ઓટોમેટિકલી 12000 રૂપિયા પહોંચી જશે. એટલે એ લોકોની પ્રોફિટેબિલિટી એમાં બહુ વધે છે, કારણ કે લોકો આવીને રહેતા થઈ જાય છે, ડિમાન્ડ વધે. કેમ આવે છે? આજે હું એ જ કહું છું, એટલે એને કહ્યું ને કે જો પ્રોહિબિશન હટી જાય ને તો લોકોને અમદાવાદમાં આવીને રાત ગાળવી ગમે છે. ચર્ચા એ જ છે, બાકી અત્યારના એમાં લોકો થાય કે સાંજ પડે એટલે કે ચલો ભાગો પાછા કે It is the આ anchor. ટોપિક ઇટ ઇઝ વેરી સોશિયલ, પોલિટિકલ, રિલિજિયસ, બહુ બ્રોડ બેઝ ટોપિક છે. પણ આ ટોપિકને એડ્રેસ સિરિયસલી હવે આજે આપણે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ થયા 75 વર્ષ થયા, ગુજરાત અને મહારાષ્ટ્ર સ્પ્લિટ થયા આટલા ટાઈમ થયા, તો આના પર વિચાર કરવા જેવો ખરો એવું ચોક્કસ કહી શકાય. નરેટિવ એવું જોઈએ કે ગુજરાત સ્ટેટને કેટલી ઇન્કમ મળે છે, એમાંથી કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય છે અને સ્ટેટને કેટલો ફાયદો છે. બીજું કેટલું સ્મગલિંગ ઓછું થાય છે. આ લીકર સારો નહીં મળવાથી કેટલા ખરાબ ક્વોલિટીના લીકર બને છે, કેટલું ડ્રગ્સ અંદર આવે છે, એમાંથી કેટલો નશો બહાર થાય છે. આ આખું ટેબુ છે ને, આ નરેટિવ ઇઝ ધેટ. ના એ લોકોનો કાઉન્ટર આર્ગ્યુમેન્ટ ખાલી છે ને લો હેલ્થ ઇશ્યુ છે. લો એન્ડ ઓર્ડર ભાઈ બધા મોટા સિટીમાં લો એન્ડ ઓર્ડર નથી. એટલે એમ કે ભાઈ અત્યારે આપણે તમે સારી મેં જ વખાણ કર્યા તો કે તમે પછી વખાણ નહીં કરી. ના ખોટી વાત છે, એ ખોટી વાત. I think it's an assumption rather than a reality. I know, એટલે આજે બોમ્બેમાં, બેંગ્લોરમાં, બોમ્બે, બેંગ્લોર, ચંદીગઢ 4 વાગ્યા સુધી નાઇટ ક્લબ્સ ચાલે છે. છોકરીઓ એકલી જાય છે, એકલી ઘરે આવે છે, ઉબરમાં ઘરે આવે છે. અમુક નોર્ધન એટલે ઇન્ડિયાના નોર્ધન પાર્ટમાં ક્યાંક કોઈ પ્રોબ્લેમ થાય છે. બાકી તમે જ્યારે સેન્ટ્રલ સારા એરિયામાં ફરતા હોય ત્યારે આ પ્રોબ્લેમને વર્લ્ડમાં
વર્લ્ડમાં આની બધા ઇન્કમ way એટલી of બધી life. છે ને કે તું પોલીસ રિફોર્મ્સ કે પોલીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે ને આની ઇન્કમ આપણા માન્યામાં નથી એટલી ઇન્કમ એના કરતાં વધારે શું છે ગુડ ક્વોલિટી ઓફ લીકર દે વિલ કન્ઝ્યુમ રાધર દેન ધ બેડ ક્વોલિટી નંબર આ સ્મગલથી ને ખરાબ વસ્તુ આવે છે એનાથી બીજા ન્યુસન્સ પેદા હેલ્થનો ઇસ્યુ આ પ્રોવિઝન હટાવવામાં નથી ઓલરેડી હેલ્થનો ઇસ્યુ તો ગામડામાં અત્યારે થઈ જ રહ્યો છે બધી જગ્યાએ અને રાજેશભાઈ તમે કહો છો ને જો ગવર્મેન્ટ ના જોઈએ તો વાય કાન્ટ વી ગો ફોર અ દુબઈ કાઇન્ડ ઓફ અ લીકર પોલિસી કે જ્યાં 5-star hotels. જ્યાં 5-star હોટલ્સમાં એ તો થઈ શકે Only- એ only પ્રોસીજર there. ફિક્સ જ છે કે એકદમ ડાયરેક્ટ ટ્રાન્ઝિશન ના લેવું હોય. દુકાનો ના તો જોવા વચ્ચેનું મળે, કોઈ સોલ્યુશન તો પણ લાવી શકાય એવું છે અને આપણે જે આખી દુબઈની ઓલિમ્પિકના આ તારે સક્સેસની FIFA વાત કરી છેલ્લું થયું કતારમાં કર્યું જ ને બરાબર છે એ લોકોએ ઓરિજિનલી ના પાડેલી હતી કે વી વિલ નોટ અલાઉ દે હેડ ટુ હેવ અ સેપરેટ એરિયા yes. તો કહું છું ઓલિમ્પિક નહીં પણ અમદાવાદ શહેરના વધારે સારા વિકાસ માટે યસ ડેવલપમેન્ટ માટે અને ગુજરાતના બી વધારે સારા આજે જે ઇકોનોમીનો જીડીપીનો ગેપ છે આજે 20% ગેપ ઇઝ અ હ્યુઝ ગેપ યસ આજે જે ડેવલપ સ્ટેટ છે મહારાષ્ટ્ર છે કે કર્ણાટક છે કે તામિલનાડુ છે એ બધામાં તો 65% શેર છે સર્વિસ સેક્ટરનો સર્વિસ સેક્ટરમાં કોણ કોણ આવે છે તો સર્વિસ સેક્ટરમાં તમારું બેન્કિંગ આવે છે IT આવે. આવે છે અને આ બેન્કિંગ છે આઈટી છે એ બધા હાઈ પેઇંગ જોબ્સ છે એન્ડ એટલે એન્ડ એ ટુ લોકોનો- એડ ધેટ વિધાઉટ કેપેક્સ અને- આજે સર્વિસ સેક્ટરની વાત કરે છે એમાં ગવર્મેન્ટ પર લોડ નથી સબસિડીનો કે બેંક લોનનો લોડ નથી અને એ લોકોના ત્યાં તમે હાઈ પેઇંગ જોબ છે એટલે એ લોકોનો સ્પેન્ડિંગ પાવર વધારે છે એટલે એમનો સ્પેન્ડિંગ પાવર વધારે છે એટલે દે ગો ટુ ધ મોલ દે ગો ટુ ધ ગુડ રિયલ એસ્ટેટ ડેવલપર ગુડ રેસ્ટોરન્ટ દે બાય પ્રીમિયમ પ્રોપર્ટી Yes, એટલે ત્યાં તમે ભલે આપણા કરતાં કદાચ ઇકોનોમી પૂનાની પણ પૂનાના રિયલ એસ્ટેટ રેટ્સ ઓર અધર ફેસિલિટીઝ અવેલેબલ ઇન પૂના ઇઝ મચ બેટર ધેન અમદાવાદ સાચી વાત તો એની રિપલ ઇફેક્ટ છે હવે જે વસ્તુ છે કે ગાહેડ કે ક્રેડાઈ જેવી સંસ્થા નોર્મ્સ ડેવલપરના નોર્મ્સ અબાઉટ ધ સાઇટ એક્ટિવિટી લેબર વેલફેર સાઇટ ટેસ્ટિંગ લેબોરેટરીઝ સાઉન્ડ આ બધી વસ્તુ જો આપણે ખરેખર આપણે 10 વર્ષમાં બીજા કમ્પેર કરતાં આગળ જવું છે બીજા જેટલું નથી કરવું બરાબર છે તો હવે એનો ટાઈમ આવી ગયો છે અને હું એમાં તમને એડ કરું કે અગર ઇન્ડિયા ગ્રીન ડેવલપમેન્ટ ધારો કે ગ્રીન આ બધી વસ્તુ ગાહેડ ક્રેડીએ ચાલુ અત્યારથી પ્રીચિંગની પ્રેક્ટિસથી કરવું પડશે યસ યસ એન્ડ વી આર અપ This ફોર is- ઇટ એન્ડ વી આર ડુઇંગ ઇટ ધેટ અત્યારે આપણે સારું કરીએ છીએ એવું નહીં બીજું કોઈ કરે એના કરતાં 10 સ્ટેપ આપણે આગળ જવું પડશે સાચી બીકોઝ વાત. વી આર સાચી વાત આટલી જ વસ્તુ ખૂટે કારણ કે 10 વર્ષ પછી જ્યારે ઓલિમ્પિક્સ આવશે ઇન્ડિયામાં Absolutely. તો અમદાવાદ જે હશે ને એ જ ઇન્ડિયાની ઓળખ બની યસ જશે યસ કારણ કે દેર વિલ બી ઇન્ફ્લક્સ ફ્રોમ એવરી કોર્નર ઓફ ધ વર્લ્ડ કે પીપલ વિલ બી કમિંગ એક અગત્યનો મુદ્દો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આ જે બધી કનેક્ટિવિટીને સુધારવાની છે માસ ટ્રાન્સપોર્ટ સિટીની અંદરનું એનો પર્સન્ટેજ આજે જોઈએ તો આજે 11% અમદાવાદમાં એટલા 10-11% બહુ છે નહીં જ્યારે કે ડેવલપ દેશોમાં આપણે ફરતા આવીએ છીએ ને જતા આવીએ છીએ મેટ્રો ત્યાં પછી બી એટલો જ 12% 13% 50% મેટ્રો ઇમ્પ્લિમેન્ટ થવાનું કેટલું બાકી મને ખ્યાલ પર્સન્ટેજ વાઇઝ એ મને એક્ઝેક્ટ રિટર્ન મને એક્ઝેક્ટ નથી ખબર પણ લાસ્ટ મેટ્રો ને પછીનું બીઆરટીએસ પછીનો 12% હતો મને એવું લાગે મેટ્રો 100% થયા પછી આ રેશિયો વધશે ફરક પડી જશે બોમ્બેમાં 50% છે બોમ્બેમાં 50%. માઇન્ડસેટનો પણ બહુ ફરક છે તને સાચું કહું આજે મેટ્રો લેવાની હોય ને તો મુંબઈમાં કોઈ પણ માણસ મેટ્રોમાં ફરતા એને વાંધો નહીં આવે પણ ચેન્જ થતું જાય છે એ હજી પણ એપરેન્ટલી અહીંયા મેટ્રો આપણે જોઈએ બહુ ને, સરસ હું તો કર્યો ભરેલી બહુ હોય. સરસ છે એટલે ખાલી નથી હોતું અને ઇવન બીઆરટીએસ બી હું ખાલી નથી જોતો મારા ઘર પાસે બીઆરટીએસ છે પણ બીઆરટીએસ ને સક્સેસફુલ જવા માટે આટલા વર્ષો થયા અને પ્રણવભાઈ આ તમે બોલ્યા ને લાસ્ટ વર્ડ હું એ જ તમને કહેવા છું કે કોઈ બી વસ્તુમાં કલ્ચરલ શિફ્ટ એક્ઝેક્ટલી Takes time. એ જે સમય જોઈએ Takes time. 1 to 10 એટલે 5 to 10 years બરાબર. એટલે બીઆરટીએસમાં લોકો એ વખતે પહેલા 2 વર્ષમાં આપણે વાત I completely agree with Shekhar. એમાં લોકો જતા નથી આ આઈ નથી કમ્પ્લીટલી એગ્રી લાસ્ટ માઇલ વિથ કનેક્ટિવિટી નથી હા. કલ્ચર શિફ્ટ થાય લાસ્ટ માઇલ બીઆરટીએસમાં ઉતરા પછી ક્યાં જવાનું ફૂટપાથ છે મોટી ચાલવા માટે સુપર વોક છે એ છે અને આપણી વેધર પણ અમુક વખતે એવી conducive નથી. બીઆરટીએસ કે મેટ્રો પછીની લાસ્ટ માઇલ તું સમજ. કનેક્ટિવિટી શું છે આપણી ફૂટ પણ છે બ્રિજ છે ને, અને આખા એ નહીં બે મોટા ક્રોસ રોડમાં ઉપર આ ક્રોસ થવા માટે ફૂટ બ્રિજ છે કે ઉપરથી ટ્રાફિકમાં કોઈ ના જો પ્રેગ્નન્ટ વુમન કોઈને ફટાફટ જઈ શકે એમ છે એલ્ડર વુમનને કે બ્લાઇન્ડ મેનને આ City level infrastructure. City level એડિંગ ટુ રક્ષા's પોઈન્ટ કોઈ બી મેટ્રો વર્લ્ડ ઓવર કે કોઈ બી આ માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયા પછી જો જગ્યાની હિસ્ટ્રી ના હોય તો એ 20-25 વર્ષ લાગે જ છે It takes time. 25 વી આર વર્ષ ટોકિંગ અબાઉટ લંડન તો લંડનમાં તો 150 વર્ષથી છે ન્યુયોર્કમાં વર્ષોથી છે એટલે લોકો ટેવાઈ ગયેલા છે આપણે ત્યાં હવે હજુ મેટ્રો હવે પૂરી થઈ રહી છે એટલે તમારે 20 વર્ષ પછી આ ક્વેશ્ચનનો આન્સર એડ્રેસ થઈ ગયો હશે હું મારું ચોક્કસપણે માનું કારણ કે ઇટ બીકમ ધ કમ્પલ્સન હા
ઇટ બિકમ્સ અ કમ્પલ્સન. તમે કરી જ નહીં શકો. આ આપણા સૌથી વધારે ટુ વ્હીલર અમદાવાદમાં છે. સૌથી વધારે મને તો લાગે છે પર કેપિટા ફોર વ્હીલર બી અમદાવાદમાં જ લાગે એનું બીજું કારણ છે રાજુ, લોકો સસ્તું શોધવા દૂર જતા રહે, કારણ કે આપણા રોડ સારા, લો એન્ડ ઓર્ડર સારો, પાણી માટે બોર જગ્યાની availability. ડ્રેનેજ માટે ખાડકો કરી નાખે, એટલે મને અડધા ભાવમાં મળતો હોય, મારી પાસે એક વ્હીકલ આવી ગયેલો, હું દૂર કઈ આ બ્લેઝિંગ ઇન ડિસગાઇડ જેવી આ ઊંધી વસ્તુ થાય છે. લોકો કેમ વ્હીકલ લે છે? બીકોઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ તો બધે ઓછું જવાનું છે. પોઈન્ટ ઉપર છે ને, જો અમદાવાદે ફ્યુચરમાં સસ્ટેન થવું હશે તો અમદાવાદની પાસે ફ્યુચરમાં આજુબાજુના જે આપણે 10 શહેરોની વાત કરીએ છીએ, નાના કલોલ છે, મહેસાણા, સાણંદ, કડી છે, એ બધા શહેરોને ડેવલપ કરવા પડશે. એબ્સોલ્યુટલી. એ શહેરોને Originally તો એ લોકોએ બહુ સાચી વાત. ગામ, કનેક્ટ કરવા પડશે કલોલ અને સેટેલાઇટ ટાઉન બનાવવા પડશે. મહેમદાબાદ મેગ્નેટ સિટી કહો કે સેટેલાઇટ ટાઉન, એની માટે સરકારે લોજિસ્ટિક આપવું પડશે ને બાપ. સેટેલાઇટ સિટી તરીકે ડેવલપ કરવાનો પ્લાન હતો. નોડ્સ બનવું પડશે. અમદાવાદ અને એની આજુબાજુમાં આજે તમે સર્ક્યુલરમાં જુઓ કે 25 કિલોમીટર કે 50 કિલોમીટર કે 100 કિલોમીટર, 5મા રિંગ રોડ તમે જોઈ લો, 5th રિંગ 100 રોડ. કિલોમીટરના રેડિયસમાં આ બાજુ બાવળાથી ચાલુ કરીએ તો અમદાવાદનું આપણે અહીંયા રહીએ છીએ એટલે જોગ્રાફી આપણને ખબર છે કે બાવળા છે, પછી કડી છે, કલોલ છે, મહેસાણા છે, આ બાજુ ગાંધીનગરથી પેલી બાજુના વિલેજ છે, એટલે ફરતા તમે આમાં આવો તો આ બાજુ છે નડિયાદ સુધી આવો ફરતા નડિયાદથી પછી બાવળા, એટલે એ આખો પેચ છે એ તમારે કનેક્ટ કરવો પડશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને એ બધાને આજે કેવું છે કે આપણા ત્યાં કાલે જ હું કોકની સાથે વાત કરતો હતો કે ભાઈ તમે એક સેટેલાઇટ ટાઉનની વાત કરો છો, એટલે સેટેલાઇટ ટાઉનથી અહીંયા કનેક્ટિવિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ, પણ એની સાથે સાથે તમે નડિયાદ કહ્યું કે આજે બાવળા કહ્યું તો બાવળાની અંદર હું કામ કરવાવાળો ફેમિલીમાં 4 માણસ, કામ કરવાવાળો એક માણસ છે કે જે હાઈ સ્પીડ નેટવર્કથી રેલ નેટવર્કથી અમદાવાદ આવી જશે, ઘરે રહ્યા 2 છોકરા અને મધર, હું ખાલી એક સિંગલ ફેમિલી, તો 2 છોકરા માટે સારી સ્કૂલ જોઈશે ત્યાં, કેમ કે એ પછી અમદાવાદ સ્કૂલમાં કે મેટ્રોમાં નથી આવવાનો. એટલે તમારે બાવળામાં સારી સ્કૂલ કરવી પડશે, સારું શોપિંગ સેન્ટર કરવું પડશે, સારું એન્ટરટેનમેન્ટ કરવું પડશે. એટલે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, તમે સેટેલાઇટ ટાઉન આજે વર્ષોથી ભારતમાં વાત ચાલે છે સેટેલાઇટ ટાઉનની, પણ એ સક્સેસફુલ કેમ નથી ગઈ? કેમ કે તમે સેટેલાઇટ ટાઉન માટે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિચાર્યું જ નથી. પ્લેસ ઓફ રિલિજિયન જોઈશે. યુએસમાં સૌથી વધારે ભાવ ક્યાં છે ખબર છે? રિયલ એસ્ટેટના, જ્યાં સ્કૂલ સારી છે ત્યાં. દરેક પિનકોડ ઉપર સ્કૂલ છે યુએસમાં. જે પિનકોડ પર સારી સ્કૂલ છે એ પિનકોડના ભાવ વધારે, જે પિનકોડ પર સારી સ્કૂલ નથી એ પિનકોડના ભાવ ઓછા. ધીસ ઇઝ ધ ફેક્ટ ઓફ યુએસએ. ત્યારે આપણા ત્યાં ટેક્સાઈ જે હું ઘણીવાર એક પ્રેઝન્ટેશનમાં કહું છું કે 40% ડિડક્શન, તે જ હમણાં કહ્યું કે લેન્ડ ઓનર 40% ડિડક્શન આપે છે, સારા રોડ બને છે, પણ એ 40% ડિડક્શનમાં ગવર્મેન્ટ 5% જગ્યા રિઝર્વ રાખે છે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, સ્કૂલ કોલેજને બનાવવા માટે. હવે એ રિઝર્વ રાખેલી જગ્યામાં જ્યારે એ લોકો એ પ્લોટ આપવાનો હોય છે કોઈ બી સ્કૂલને ડેવલપ કરવા માટે, ત્યારે એમ કહે છે કે માર્કેટ પ્રાઇસ, અને માર્કેટ પ્રાઇસમાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે અમે 50% ડિસ્કાઉન્ટ કરીએ. હવે માર્કેટ પ્રાઇસ એ 2 લાખ રૂપિયાની નક્કી કરે છે, એના 50% એટલે 1 લાખ રૂપિયા. હવે 1 લાખ રૂપિયા પર સ્ક્વેર મીટરની લેન્ડ લઈ અને કોઈને સ્કૂલ બનાવવાની હોય, અને પછી તમે એમ કહો કે ભાઈ અમારી ફી રેગ્યુલેશન કમિટી છે. તો કમિંગ ટુ ઋષિકેભાઈ તમારી વાત, કે આપણે બધી વાત કરીએ એમાં સૌથી મોટો પેરાડોક્સ અમદાવાદનો લેન્ડ રેટ બી છે. અમદાવાદ જેટલી મોંઘી જમીન આખા ઇન્ડિયામાં તમે કમ્પેર કરો આખા રિયલ એસ્ટેટનો FSI કોસ્ટ વાઇઝ હાઈએસ્ટ, એટલે એ બી બહુ જ મોટો પેરાડોક્સ છે. સામે સેલ રેટ પાછા બીજા શહેરોને કમ્પેરિઝનમાં નથી, નીચે જમીન એકદમ મોંઘી, એટલે આ બહુ જ મોટો પેરાડોક્સ છે. અને આ કઈ રીતે હેન્ડલ થાય એ બી એક બહુ જ મોટો ક્રિટિકલ. જ્યાં ઇનફ જમીન હોય ને રાજુ, ત્યાં આવું જ રહે. ઇનફ પ્રમાણમાં લેન્ડ હોય ને જ્યાં આગળ, ત્યાં ના હોવું જોઈએ. ત્યાં આવું રહે. ખરેખર જમીનની સ્કેર્સિટી હોય તો મોંઘી જમીન હોવી જોઈએ. માલ છે, રો મટીરિયલ. આ પેલું 68 ગામમાં જે રિસ્ટ્રિક્શન છે ને, ઇટ હેઝ પ્લેડ અ મેજર રોલ. મારી વાત છે ને, પહેલા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઈ અગ્રી. તમારું જે કેવું છે એ કેવું છે કે કોર્પોરેશન ગુજરાતનું સિટી નહીં, એના જે સેટેલાઇટ સિટી છે એમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતની જેટલી કોર્પોરેશન છે એ બધાની પાસે આઇડલ પડી છે લેન્ડ. આજે જે 5% કપાત કરેલી જગ્યાઓ છે અમદાવાદ શહેરમાં, એ 5% સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્લોટ જે 76થી આજ સુધી એ લોકો કપાત કરતા આવ્યા છે, એમાંથી હાર્ડલી દે હેવ યુઝ 10% લેન્ડ. 90% લેન્ડ ઇઝ વેકન્ટ. અને એ 90% લેન્ડમાં
પહેલાં તો ઓડા કે કોર્પોરેશન જે પ્લોટ સાચવતું નહોતું એટલે એની અંદર એન્ક્રોચમેન્ટ થઈ જતા હતા એ કે અમારી પાસે કમ્પાઉન્ડ વોલ પર કરવાના પૈસા નથી એટલે એન્ક્રોચમેન્ટ છે ઘણી બધી લેન્ડમાં. હમણાં છેલ્લા 10 વર્ષથી 15 વર્ષથી એ લોકો આની પાછળ વિજિલન્ટ થયા છે. તો શું થાય છે કે કમ્પાઉન્ડ વોલ કરે છે, સિક્યોરિટી રાખે છે, પણ શેના માટે તારે લેન્ડ સાચવીને રાખવી છે ભાઈ? Develop શહેર માટે શહેરના વ્યક્તિએ જમીન આપેલી છે, એમાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આજે સ્કૂલો બનાવવા માટે સ્કૂલ જેને બનાવી છે એને જગ્યા શહેરમાં મળતી નથી, 20 કિલોમીટર દૂર જઈને સ્કૂલ બનાવે છે. ને પેલો છોકરો બિચારો બસમાં જાય છે સ્કૂલે, 1.5 કલાકે સ્કૂલે જાય છે, 1.5 કલાકે પાછો આવે છે. સોરી તમારી વાતને ઇન્ટરપ્ટ કરું, પણ તમારી વાતનો જવાબ એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં રહેલો છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં રહેલો છે કે સરકારની આટલી મોકાનાઈ લોકેશન પર જગ્યાઓ જેવી પર્પઝ માટે અલોટ થઈ હોય એમાં સરકાર પોતે કરવા ના માંગતું હોય કંઈ, તે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ આપણે રસ્તામાં કેમ કરીએ છીએ? આ જેટલા બી નેશનલ હાઈવે બને છે, ગડકરી સાહેબ આટલા બધા રસ્તા બનાવવા, ઇટ ઇઝ અ પાર્ટનરશિપ. ગવર્મેન્ટ એન્ડ એટલે રાજેશભાઈ એક સજેશન આપણે આપ્યું હતું કે ભાઈ આ જે તમારી સોશિયલ પર્પઝ માટેની લેન્ડ છે સ્કૂલ માટે, તો સ્કૂલને વેચાતી તમે લાખ રૂપિયામાં આપશો તો એ લેવાનું નથી, એને પોસાવાનું નથી. અને પોસાય ને પછી એ લાખ રૂપિયા ફી કરે તો પબ્લિકને નથી પોસાવાનું, તો પછી તમે રેન્ટ ઉપર કેમ નથી આપતા? એક્ઝેક્ટલી જે આજથી 50 વર્ષ પહેલાં કે આજથી 20 વર્ષ પહેલાં ગવર્મેન્ટ આપતી હતી રેન્ટ ઉપર પ્લોટ. આપણી જે જૂની યુનિવર્સિટીઓ છે એ બધા 1 રૂપિયાના રેન્ટ ઉપર બનેલી છે, જે પોલિસી 20 વર્ષથી સંભાવ 30 વર્ષથી એટલે એ વાત છે કે આ 5-7% જગ્યાએ તો 100% આવું ઓપ્શન આ તો આઈ એમ શોકિંગ. એટલે કે કેપેક્સ વગર લોકો સારું પરફોર્મ કરી શકે, એફિશિયન્ટ અને સારી રીતે આખું સિસ્ટમ ઇકોસિસ્ટમ ઊભી આ કરી. સોશિયલ શહેર ઉપર આવી જાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવાનો infrastructure જવાબ આ પ્રશ્નનો જવાબ અમારે રહેલો છે. યસ, વેરી વેરી ગુડ. દાખલા તરીકે આ પેલા લોકો જે કરે છે, અભિવ્યક્તિ કે જે કંઈ કરે છે, બધી જે પેલું જગ્યા થાય છે એમાં લાઈન લાગે છે હાસ તો. ટિકિટ લેવા માટે. હવે તમે સમજો કે ગવર્મેન્ટની જગ્યામાં આવા હોલ કે આવા બધા આર્ટ સેન્ટરો કે આવું બધું પરફોર્મિંગ આર્ટ્સના સેન્ટરો કે એવું બને, ભલે ગવર્મેન્ટે પોતે ના બનાવવું હોય તો પાર્ટનરશિપ લીઝ ઉપર આપી દે ને. આજે રાજેશભાઈ તમે એમ કહો કે ગવર્મેન્ટ તમને એમ કહે કે એઝ એ સફળ ડેવલપર તરીકે ભાઈ તમે સ્કૂલ, તમને કાં તો જેને સ્કૂલ ચલાવવાનો એક્સપિરિયન્સ છે તો અમે તમને એક રિઝનેબલ રેન્ટ ઉપર પ્લોટ આપીએ છીએ, તમે સ્કૂલ બનાવશો સારી. 100 લોકો છે જે બહારથી આવે છે. અત્યારે આનું એક્ઝામ્પલ પાર્ક છે, ટોરેન્ટે કેટલા બધા પાર્ક ડેવલપ કર્યા છે. આપણે અહીંયા ક્રેડાઈ ગાર્ડન બાજુમાં કર્યું જ છે એ તો ખાલી ડેવલપર છે. આ વસ્તુ જે કહે છે ને એ તો તમે ત્યાં જમીન તમને સરકાર, જમીનનો કેપેક્સ નીકળી ગયો, સારા બિલ્ડિંગ બનાવો અને એફિશિયન્ટ એટલે કે લોકોને પોસાય એવી તમે ફીસ રાખો અને સારી ફેકલ્ટી આવે, સારા સ્કૂલ. શેખરભાઈ પણ આમ તો આપણે તો આ પ્લેટફોર્મ પર હું તો તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આના માટે પરસ્યુ કરો, આ પોલિસી માટે. આના માટે રાજેશભાઈ એક આખું કેલ્ક્યુલેશન બનાવેલું છે કે જો લેન્ડનો કેપેક્સ ના થાય અને ખાલી બિલ્ડિંગ બાંધવાનું હોય અને સારું એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું હોય તો 20,000 થી 25,000 રૂપિયા ફીની અંદર બહુ સરસ સ્કૂલો બને. અને બધી આપણી જે આપણા કોર્પોરેટ છે, હું તો અમદાવાદ છે ને બ્લેસ કે જે અમદાવાદને આપણે સારાભાઈ મળ્યા, મહાજન્સ બધા. હા, એટલે મહાજન્સ બધા જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હતા, સારાભાઈ હતા, પછી લાલભાઈ હતા. બાબુ ખાલી સ્કૂલમાં કેમ તમારે કોઈને આર્ટ દરેકમાં થઈ શકે ને, એક વખત તમે ચાલુ કરો. હું એની વાત કરું, હું એજ્યુકેશન અને હું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું. એટલે આપણે આજે કસ્તુરભાઈ લાલભાઈ છે કે વિક્રમ સારાભાઈ છે ને આજના બી નિરમા કરશનભાઈએ નિરમા યુનિવર્સિટી બનાવી, એ જમીન એમને લીઝ ઉપર લીધેલી છે અને લીઝ ઉપર આપેલી છે સરકારે, ને એટલે આટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં થયું. એટલે શેના માટે તમે લોકો નથી આપતા? શેના માટે તમે લોકો વેપાર કરો છો? એવું જ બીજી વસ્તુ છે કે આપણે EWSના 5% પ્લોટ રિઝર્વ રાખે. હવે સરકાર પાસે બજેટ હોય ત્યારે EWSનું ટેન્ડર બને અને મોટાભાગની આપણે બધા આ બિઝનેસ સાથે સંકળાયેલા એટલે જોઈએ છે બધા પ્લોટો લગભગ EWSના ખાલી પડી રહેલા હોય અને જે રીતે સરકાર બનાવે છે એ રીતે આપણે પ્રાર્થના કરીએ કે ત્યાં ડેવલપમેન્ટ જ ના આવે. સાચી વાત છે, બરાબર. પણ એ EWSના પ્લોટમાં એક આપણે સજેશન એઝ અ ક્રેડાઈ તરીકે એવું કર્યું હતું કે ભાઈ એક તમે આને એવું કરો કે TDRની જે વાત છે કે તમે સ્લમ માટે TDR જે આપો છો તો EWSના પ્લોટમાં તમારી પાસે બજેટ નથી બનાવવાનું. મુંબઈમાં છે જ પોલિસી, મુંબઈમાં પોલિસી છે તો તમે TDR આપો. મહારાષ્ટ્રમાં છે મુંબઈ. તમે નક્કી કરો આ સરસ રીતનું બિલ્ડિંગ બનાવવાનું છે, પ્લાન કરવાનું છે, એનો 100 કરોડનો ખર્ચો છે તો સામે 100 કરોડનો TDR આપી દો. જમીન તમારી પાસે જમીન માલિકે ફ્રીમાં આપેલી છે, બાંધકામ વિન વિન સિચ્યુએશન થઈ જાય. અને પછી એ આપો તમે લીઝ ઉપર, ભાડા ઉપર આપો. ભાડાના મકાન જે તમે
કહો છો કે આ માઇગ્રન્ટ લેબર્સ માટેના મકાન, તમારી આખી ફ્રી મકાન તમને મળે, માઇગ્રન્ટ લેબર્સને આપો ભાડા માટે. તમારી પાસે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વાપરવું નથી. ટ્રુ. આઈ થિંક તમારો એક પોઈન્ટ બધાનો મને મગજમાં એવું બેસે છે કે ક્રેડાઈના માધ્યમથી જે રીતે પહેલાં નિર્માણ યુનિવર્સિટીનો તમે દાખલો આપ્યો એ રીતે આપણે સરકારને કહીએ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો વાય શુડ વી નોટ રીસ્ટાર્ટ દેટ? અને કદાચ તું બહુ ડીપમાં આ તો આપણે ટાઈમ નથી એટલે ખાલી જમીનથી નહીં થાય. કોઈને જીમ કરવું છે કે આર્ટ સેન્ટર કરવું છે તેને પ્રોપર્ટી એના પ્રોપર્ટી ટેક્સમાં પણ એને સબસિડી આપવી પડશે. માણસ જીમ કરે છે, આર્ટ સેન્ટર, વેલનેસ સેન્ટર કરે, કે આ બધું છે ને એના પ્રોપર્ટી ટેક્સમાં એમાં જ મરી જાય માણસ. સાચી એ ચાલવાનું નથી. સસ્ટેનેબલ સસ્ટેન કરવું પડે એટલે પોલિસી પેકેજ બનાવવું પડે છે. we can It's all about the definitely think package. on this lines. માણસ કે એના કંઈ સસ્ટેન કરવામાં જતો ને પછી આર્ટ સેન્ટર ખાલી પડી રહ્યા. તમે ઇલેક્ટ્રિસિટીમાં માફી આપવી પડશે, થોડીક સબસિડી, પ્રોપર્ટી ટેક્સમાં. ધીસ ઇઝ બહુ મોટો સબ્જેક્ટ છે આ, પણ ઇટ્સ આ સ્ટાર્ટ બહુ પરફેક્ટ છે કે લીઝ ઉપર આપણે પણ એ ચાલુ કરશે. બધામાં સૌથી મોટો ચંક જે જમીનમાં જાય છે એ તમને જો બહુ મોટી It's the biggest relief, yes. તો ડેફિનેટલી અને આ અપ્રોચ આમાં શેખરભાઈની એક વાતમાં હું એડ કરું કે આ તો જ શક્ય બને કે જે એમાં પાર્ટનર તરીકે પ્રાઇવેટ સારા લોકો સંસ્થા આવે કે ને. કોઈ સારા લોકો આવે એ ફિલાન્થ્રોપિકલ એપ્રોચથી આવે. હાસ તો પછી એ દુકાન ચલાવવાનો તો કોઈ જમીન મળે બી નહીં, કોઈ આપે બી નહીં. It is for a community. એના ક્રાઇટેરિયા થાય એવી રીતે સારા લોકો. ને અત્યારે જે સારી સ્કૂલો ચાલે, જો સારી રીતે ચાલવાનું છે, ખરાબ રીતે ચાલવાનું. હું તમને આનો એક નાનું એક્ઝામ્પલ આપું. અમે લોકો એક હોલ બનાવ્યો હતો સેપમાં. તે જમીન મને દાખલા તરીકે પહેલાં એમ સંજય, એ તો સેપ યુનિવર્સિટીની જગ્યા હતી, તો જમીનની કિંમત 0 મૂકાઈ એટલે હોલ શક્ય સવાલ જ બને, નથી. બાકી હોલ શક્ય જ ના બને. સાચી વાત છે. આઈ થિંક ટાઈમ ઓછો છે અને તમારા બધાનો અનુભવ તો ઇન્ડિવિજ્યુઅલ તમારા પોડકાસ્ટ થાય એટલો છે, પણ છેલ્લે મારે પર્સનલ તમારા બધાના એક વ્યૂ લેવા છે. હું થોડી ટાઈમ નથી એટલે લિબર્ટી લઉં છું કે ક્રેડાઈમાં તમારા બે જણનું તો યોગદાન જબરજસ્ત રહ્યું છે અને તમે ઘણી બધી તકલીફો, રેઝિલિયન્સથી માંડીને આ લીટી લાંબી કરવાનો જે કન્સેપ્ટ છે તમારો, અને આજે સંસ્થાને આ લેવલ સુધી લાવ્યા છો. તો તમારા બે જણ જોડથી પર્સનલ સંસ્થાને અને એના ચેલેન્જીસને ઉપર લાવવાનો તમારો જે શું કહેવાય ક્રક્સ કહેવાય કે એમાંથી તમારું લર્નિંગ કહેવાય કે તમે બધાની જોડે શેર કરવા માગો. અને તમને બેની વાત કરું, તમારા બેનનું, તો યુ આર વન ઓફ ધોઝ રેર ડેવલપર્સ ઇન અમદાવાદ કે અમદાવાદ એક વેલ્યુ ડ્રીવન માર્કેટ છે, પણ તમે તમારી પ્રોજેક્ટ્સથી વેલ્યુ ક્રિએશન કરેલું છે. જ્યાં 100-200 રૂપિયા ફૂટમાં તો રિયલ એસ્ટેટમાં ડિસિઝન મેકિંગ બદલાઈ જાય, ત્યારે તમે પ્રીમિયમ ચાર્જ કરી શક્યા છો તમારા ઇનિશિયેટિવ. તો તમારા પર્સનલ એટલે સોરી બટ આઈ હેવ ટેકન ધ લિબર્ટી ક્રેડાઈ અને એ રીતે કરીએ કારણ કે ટાઈમ ઓછો. ક્લોકવાઇઝ ત્યાંથી ચાલુ કરીએ. એટલે વેલ્યુ ક્રિએશનમાં સૌથી પહેલાં તમારે કોઈ પણ ડેવલપરે એક વસ્તુ સમજવાની જરૂર છે કે જે કંઈ ભાવે એણે વેચેલું છે ને એ ભાવ જ એનો છે. જે દિવસે એને એવું વિચાર આવે છે ને કે ભાઈ હવે આ ભાવ મેં 200 રૂપિયા આપેલું છે એના 400 થઈ ગયા છે, સારું મારે એમાંથી કંઈક જોઈએ છે કે મારે એમાંથી કંઈક બહાર કાઢવું છે, એ દિવસે એ ડેવલપરનું વિઝન ત્યાં પૂરું થઈ જાય. ઓકે. એટલે ઓલવેઝ વેલ્યુ જ્યારે આપણે કોઈ પણ પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ ઇનિશિયલી, ત્યારે પ્રોજેક્ટના કેલ્ક્યુલેશનમાં તમે જેટલી પણ ગણતરી રાખેલી છે એ ગણતરી સુધી આપણે સીમિત રહેવાનું છે. અને પછી સારામાં સારું ડેવલપમેન્ટ કરવું. જે રાજુભાઈએ પહેલાં કહ્યું કે અમદાવાદના ડેવલપરોમાં એક ઇનહેરિટન્ટ ક્વોલિટી એ છે કે ભાઈ મેં જે કમિટ કર્યું છે ને એટલું તો મારે આપવું જ છે, એનાથી કંઈક વધારે આપી શકું તો સારું છે. પછી એ વખતે એ ખર્ચો 5 વર્ષને અંતે કદાચ વધારે થઈ જતો હશે તો એ વિચારશે નહીં. ટ્રુ. અને એને લીધે એ પ્રોપર્ટીનું વેલ્યુ ક્રિએશન થાય છે. અને વેલ્યુ ક્રિએશન થઈ જાય, દરેક જણને એવું હોય કે ભાઈ તમે માલ વેચેલો માલ છે, દરેક જણ બરાબર પૈસા ના પણ આપી શકે. તમારા ક્લાયન્ટ્સ કોકે મોડે આપ્યા હોય, કોકે વહેલા આપ્યા હોય, આપતા અટકેલા. પણ કોઈ દિવસ તમે એવું નહીં સાંભળ્યું હોય કે ભાઈ હવે તે પૈસા નથી આપ્યા અને ભાવ બહુ વધી ગયો છે એ તારું કેન્સલ. હવે એની જોડે ઉઠે બેઠે જે કંઈ નક્કી કરીને પૂરું કરે છે, કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે એના મગજમાં એમ છે કે ભાઈ ચાલ ને ભાઈ એને તો આપણને એ કમાય તો આપણે કમાયેલો છે, તો એ કમાશે તો હું આગલા પ્રોજેક્ટમાં મને પાછો આવશે તો મારે નવો ગ્રાહક શોધવા જવો નહીં પડે. એટલે વેલ્યુ ક્રિએશન જે છે ને એ દરેક ડેવલપર પોતાના માટે તો કરે જ છે, પણ એના ક્લાયન્ટો માટે પણ એનું વેલ્યુનું ક્રિએશન થાય ને એવું હંમેશા ઈચ્છતો હોય છે. એટલે સૌથી પહેલાં તો આ જે ઈચ્છા શક્તિ છે ને એ હોવી બહુ જરૂરી છે. બરાબર. અને એ ઈચ્છા શક્તિ દરેક ડેવલપરમાં હોય છે જ. જે લોકોએ અમુક વસ્તુ અચીવ કરેલી છે ને એ કોઈ દિવસે એને એનાથી બિયોન્ડ નથી વિચાર્યું કે ભાઈ આ બહુ કમાઈ ગયો હું રહી ગયો. સાચી વાત. ઘણી વખત એવું પણ બન્યું છે ઇનફેક્ટ
કે તમે આખા પ્રોજેક્ટમાં કમાયો એના કરતાં જે એપ્રિસિએશન થયેલું હોય છે એટલું Investor વધારે ઇન્વેસ્ટર વધારે કમાય આવે. ઇન્વેસ્ટર વધારે કમાય તો હવે એનું નસીબ છે ને આપણે આપણું નસીબ છે. સો આઈ થિંક નંબર વન ના, ના, એનો એક કંદોઈના છોકરાને છે ને ભૂકો ખાય તો એ સ્વાદ આવે ને ચકતું ખાય તો એ સ્વાદ આવે. આપણે કંદોઈ થવાનું. પરફેક્ટ તમે સમ પરફેક્ટ કરી દીધું અને કસ્ટમરને સાથે લઈને ચાલવાના લોંગ Always, ટર્મ always. તો જ તમારું ટ્રસ્ટ વેલ્યુ એ ક્રિએશન જ થાય. તો એ કસ્ટમર તો ભગવાન છે એ કહેવત જ છે ને. સવાલ જ નથી. તમને હું પૂછ્યું કે પ્રોજેક્ટ લેવલે કે પ્રોજેક્ટમાં તમે શું કરો કે જેનાથી એક વેલ્યુ ક્રિએટ થાય, કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે એ લોકો જ ઓક્યુપાય કરવાના છે તમારા ગ્રાહક, તો એમાં વેલ્યુ ક્રિએશનનો તમારો અનુભવ. આમાં કેવું છે, તમે પહેલાં તમારે કોઈ બિલીફ અથવા તો તમારું કોઈ પ્રોજેક્ટ તમે વિચારતા હો, તમારે પહેલાં એ નક્કી કરવું પડે કે હું આમાં એવી કઈ વસ્તુ આપું કે જે ખરેખર કોઈ પણ તમે મકાન બનાવો કે કોઈ પણ બંગલાની સ્કીમ હોય તમે કંઈક કરો, તેમાં લોંગ ટર્મ લોકો રહેવાના છે. તમે 2 વર્ષમાં કદાચ સોસાયટી હેન્ડ ઓવર કરીને જતા રહેવાના. તો ફોર અ લોંગ ટર્મ વોટ ઇઝ અ વેલ્યુ એડિશન ઇન ધેર લિવિંગ ઇન ધેર નેબરહુડ, એટલે પર્ટિક્યુલર નેબરહુડમાં એ અપ્રોચથી કામ કરવું પડે છે. આમાં હું મારું એક એક્ઝામ્પલ આપું. એક તો પહેલાં થોડો રિસ્ક એપેટાઇટ છે, એટલે કે હું એક એક્ઝામ્પલ આપું કે અમે લોકોએ 2005 કે 6માં સફળ પરિવેશ કરીને એક પ્રોજેક્ટ કરેલો. તો એ વખતે તમે વિચાર્યું કે અમદાવાદમાં આટલા બધા પ્રોજેક્ટ થાય છે, તો નોર્મલી 10% કોમન પ્લોટ ચાલતો હતો, એટલે બધા કોમન પ્લોટ મૂક્યા. એ કોમન પ્લોટમાં પછી બેઝમેન્ટ કરે નહીં, કારણ કે એટલું બધું હતા. શેખરભાઈના જૂના ભાવો યાદ હશે, બધા 1000 ને 1200 રૂપિયા બારમાં વેચતા હતા લાભના બધા પ્રોજેક્ટો. તેમાં બેઝમેન્ટ તો ઇમ્પોસિબલ છે કરવું, એટલે બેઝમેન્ટ કરે નહીં એટલે ઓબ્વિયસલી પાર્કિંગ માટે જગ્યા બધા કોમન પ્લોટને બધું જતું રહે. તો એ વખતે મારી પાસે એવી ઓપોર્ચ્યુનિટી આવી કે 5 એકરના પ્લોટમાં આપણે રેસિડેન્શિયલ કરવું છે. એ વખતે 1.8 FSI હતી. તો મને થયું કે હું એ વખતે પોતે ફ્લેટમાં રહેતો હતો, તો હું રોજ જોઉં કે મારી દીકરીઓ સવારે નીચે લિફ્ટમાં ઉતરે અને એ લોકો રસ્તો ક્રોસ કરીને કોમન પ્લોટમાં જાય, સચ અ સ્મોલ કોમન પ્લોટ. તો એ જે ક્રોસ કરીને રસ્તો તે વખતે મને કાયમ ટેન્શન થાય કે આ ગાડી કે બાઇક સાથે કોઈની સાથે અથડાઈ ના જાય. તો મને થયું કે હું એવું શું કરું. હું પોતે મારી પોતાની એજ એવી હતી, હું પોતે બી ફ્લેટમાં રહેતો હતો. મારે એક વસ્તુ એવી કરવી છે કે છોકરાઓ આ સોસાયટીને જ્યારે રમવા જાય ને ગાર્ડનમાં, ત્યારે એમને કોઈ જગ્યાએ વ્હીક્યુલર ઇન્ટરફેસ આવવો જ ના જોઈએ. સેફ હોવું જોઈએ. હા, એટલે હવે ત્યાંથી ચેલેન્જ શરૂ થઈ. એટલે ઓટોમેટિકલી તમે એટલી જગ્યા પાર્કિંગમાં નથી રાખવાને એવું એસ્ટાબ્લિશ થયું. અચ્છા, મારે એવું પણ કરવું હતું કે કોઈ બી ઝાડ 15-20 વર્ષે વડ કે પીપળાના ઝાડ બી હું નાખી શકું. હવે એ ઝાડ હું નાખવા જવું તો નીચે મારે બેઝમેન્ટ ના કરી શકાય. એટલે લકીલી એ પ્લોટ સ્ક્વેર હતો, 3 તરફ રસ્તા હતા, વચ્ચે કોમન પ્લોટ મૂકી, બહારથી હોલો પ્લેન્સમાં પાર્કિંગ એડ્રેસ કર્યું, અંદર નોન વ્હીકલ કર્યું, અને એ પાર્કિંગને હેન્ડલ કરવા માટે બેઝમેન્ટમાં લઈ ગયા. એટલે સ્ટ્રક્ચર એન્જિનિયરે કીધું કે તમે આ પહેલી વાર ભાઈ આવી વાત લઈને આવ્યા કે તમારે પાર્કિંગ ઉપર લેન્ડસ્કેપ કરવું છે, અને તો બહુ કોસ્ટ બચશે. એટલે દેન દેર ઇઝ એ જ નટ ક્રેક કરવી પડે કે હવે આ આજુબાજુના કોમ્પ્યુટર કરતાં આ વસ્તુ હેન્ડલ થઈ શકશે કે કેમ. એટલે ત્યાં રિસ્ક એપેટાઇટની વાત આવે છે. ઇટ ઇઝ અ રિસ્ક એપેટાઇટ, ઇટ્સ અ બિઝનેસ કોલ, એમ કે હવે આમાં આ પૈસા અત્યારે નાખવું એ અમદાવાદ શહેરના કોસ્ટ ઇફેક્ટિવ માર્કેટમાં મને પાછા મળશે કે નહીં મળે. હવે આખી વાતનો જવાબ એક જ વાતમાં આવે છે કે આજે પણ પ્રહલાદનગરમાં એ આખી વિસિનિટીમાં સૌથી મોંઘા વેચાતા ફ્લેટ છે. બરાબર. અને ત્યાં જે નેબરહુડ ક્રિએટ થયું છે, Value પછી અમે એઝ અ કોન્સેપ્ટ એ વસ્તુને એક્સટેન્ડ કરીને લઈ ગયા કે હવે આખો પ્રોજેક્ટ જ ચાઇલ્ડ સેફટી પર લઈ જવો છે. એટલે પછી જે એના કોર્નર્સ હોય, એની જે વોલના કોર્નર્સ હોય એને બ્લન્ટ કરી નાખ્યા, અંદર નીચે સ્ટોપર આપી, એટલે બાળક અંદર ગયું હોય તો આમ કરીને ખુલી શકે. મારી છોકરીઓ ફસાઈ જતી હતી બાથરૂમમાં, તો એનો હાથ ના પહોંચે, એટલે બાથરૂમ આમ બારણું ખુલ્લું રાખે. હવે મારે દીકરીઓ છે એટલે એમને એવું પણ ના ગમે કે બાથરૂમ ખુલ્લું રહે, તો નીચે હોય પેલું એનું બંધ કરવાની સ્ટોપર, તો એ ખોલી શકે. એટલે એવી હાઇટ ડિસાઇડ, એટલે 2 આપી હતી, એક નીચે ને એક ઉપર. એમના બેડરૂમમાં એમના સ્ટડી લેવલની જેટલી બી સ્વિચીસ હતી બધી નીચે આપી હતી. એ વખતે એ બધી સ્વિચ મળતી નહોતી, બધી સ્વિચો એન્કરમાંથી પેલી કવરવાળી કરી લીધી કે દરેક સ્વિચ ઉપર કવર થઈ જાય, કોઈને કરંટ ના લાગે. એટલે પછી આ કરીને આ બેઝ કેમ્પેન બી કર્યું હતું. ત્યાં એ લોકોનું બાળકોના રૂમમાં કમોડની પેલી પણ હાઇટ પણ ઓછી રાખી હતી. એટલે અને નાની વસ્તુઓનું ધ્યાન રાખ્યું. અને આઈ થિંક કે એ પછી મને લાગ્યું કે આ વસ્તુ એકચ્યુઅલી મેં આ વસ્તુ જોઈ હતી બેંગ્લોરમાં, કે બેંગ્લોરમાં મેં આવા કોઈક એવો પ્રોજેક્ટ જોયો હતો કે જેમાં હ્યુજ એરિયા વચ્ચે વ્હીકલ ફ્રી હતો. અમદાવાદમાં એક પણ પ્રોજેક્ટ જ નથી, આવું કઈ રીતે છે. અને એટલે સ્ટ્રગલ એ થઈ કે અમે પૈસા નાખતા ગયા, કન્સ્ટ્રક્શન કોસ્ટ મોંઘી આવતી ગઈ, ભાવ આજુબાજુવાળા મળે, આજુબાજુવાળા આ આપે નહીં. આ વસ્તુની સમજ ક્યારે આવે? જ્યારે પ્રોજેક્ટ પતે ત્યારે સમજ આવે. તમે ગમે તેટલી વાત કરો, એ વખતે આટલા બધા વ્યૂ ને આટલા બધા ગ્રાફિક ને
કમ્પ્યુટર જનરેટર બીજી બધી હતું નહીં, કે વોકથ્રુ ને બધું હતું નહીં એમ. એટલે જ્યારે છેલ્લા 20-25% જે પણ વાત કરી કે વેચવાના બાકી હતા, લોકો રહેવા આવ્યા, એ લોકોએ જ મને વેચી આપ્યા, કે જેમાં અમારું એટલે PNLની વાત તો જવા દો, પણ છેલ્લે પછી સેન્ટરમાં રહી શક્યા. બરાબર છે. એટલે risk સ્ટ્રગલની વાત તે appetite પૂછી એટલે કેવી હા, બરાબર છે. સગલ ઉપર તો આખી નિબંધ લખાશે એવું છે. ઇન્ડિવિજ્યુઅલ પોડકાસ્ટ એટલે જ બાપુ, કરવા બોલો, પડશે. બાપુ. બાપુ તમે સોરી મેં લિબર્ટી લીધી, પણ ક્રેડાઈમાં તમે 2 જણા તો મોન્યુમેન્ટલ છો અંદર કે એના ફાઉન્ડેશનમાં. તમને કોઈ હવે તકલીફ પડી હવે છે? તમને એ પૂછું કે ક્રેડાઈમાં હવે તમે ઓફકોર્સ તમે આ ફાઉન્ડેશનમાંથી જોડાયા છો અને યુ ગેધર એવરીબડી ટુગેધર ને આખો એક પાયો સોલિડ બનાવ્યો છે જક્ષયબેન જોડે. પણ હવે તમે ક્રેડાઈ ઇન્ડિયાના ચેરમેન પ્રેસિડેન્ટ થવા જઈ રહ્યા છો, તો ક્રેડાઈ સંસ્થા રિયલ એસ્ટેટની સરકારી છે, તો મેક્રો લેવલ પર તમારા શું પ્લાન્સ છે? એટલે હું છે ને 2006-07માં ક્રેડાઈમાં ઇન્વોલ્વ થયો. એ પહેલાં ક્રેડાઈમાં ઇન્વોલ્વ નહોતો. ત્યાં સુધી મને એવું લાગતું હતું કે આ બધા જોકરો ભેગા થાય છે ક્રેડાઈમાં અને શું નાટક કરે છે ખબર નહીં. પણ પછી એક દિવસ જક્ષયનો જ મને ક્રેડાઈમાં લાવવા માટે સૌથી મોટો ફાળો જક્ષયનો છે. એટલે જક્ષય એક દિવસ મળ્યો. એ વખતે ક્રેડાઈમાં 2005-06માં ક્રેડાઈ અમદાવાદ એટલે ગાહેડમાં એ વખતે પ્રેસિડેન્ટ હતો. અને અમે લોકો કંઈક પ્રોપર્ટી શોની વાત કરીને પછી વાત કરતા ગયા. અને પછી એ વખતે ડેવલપર તરીકે ક્રેડાઈમાં મેમ્બર તો મારા ફાધર આ સંસ્થામાં હતા અને એ લોકો ફાઉન્ડર મેમ્બર પણ પછી આઈ વોઝ ડિસકનેક્ટેડ. મને ક્રેડાઈ સાથે હું કોઈ રીતે કનેક્ટ પણ ભાઈ કોઈક વાર મને ખેંચીને ક્રેડાઈની મિટિંગમાં 1-2 વાર લઈ ગયા હતા. 2003માં સમુદ્રથી લઈ ગયેલો. દુષ્યંતભાઈ ક્યારેક લઈ ગયા પણ હું બહુ ઇન્વોલ્વ હતો અને બહુ ખબર બી નથી પડતી. પછી એક વખત ઇન્વોલ્વ થયા અને પછી જે રીતે કામ કરતા ગયા ને, હવે આજે ક્રેડાઈમાં લગભગ 18 વર્ષ કામ કર્યા પછી મને એવું લાગે છે કે આઈ વોઝ મિસિંગ સમથિંગ. 2006 પહેલાં જે હું ક્રેડાઈ સાથે કનેક્ટેડ નહોતો, ક્રેડાઈમાં આવ્યા પછી મને સૌથી મોટો પ્રોફિટ ગણાય ને તો ફ્રેન્ડશિપ છે. આજે મને એટલા બધા ફ્રેન્ડ્સ આજે અમદાવાદમાં ફેમિલી ફ્રેન્ડ્સ, આજે ફ્રેન્ડ્સ ના કહેવાય પણ ફેમિલી ફ્રેન્ડ્સ થઈ ગયા છે. આજે અમારો 20 જણા કે 25 જણા અમદાવાદમાં એવા છે કે એક ફેમિલી 25 જણનું એક ફેમિલી થઈ ગયું. એ સિવાય બીજા બધા અમદાવાદના ડેવલપર્સ તો ફ્રેન્ડ છે જ. હવે અમદાવાદથી પછી આગળ વાત કરીએ ગુજરાત, તો ગુજરાતનું એક પણ શહેર એવું નથી કે જ્યાં ડેવલપર મારા મિત્રો નથી. ગુજરાતથી આગળ વાત કરીએ કે ઇન્ડિયા, તો ઇન્ડિયામાં પણ એક પણ શહેર એવું નથી કે જ્યાં મિત્રો નથી. એટલે ક્રેડાઈમાં સૌથી મોટો બેનિફિટ છે કે તમને ફ્રેન્ડ્સ મળે. જે ફ્રેન્ડ્સ મળવા આજના જમાનામાં બીજી ઇન્ડસ્ટ્રીમાં મને ખબર નથી, પણ ક્રેડાઈમાં તો શક્ય છે કે આખા ઇન્ડિયામાં તમારે 1 ફોન કોલ હવે કંઈ પણ. રાજુભાઈ એક એક્ઝામ્પલ આપું કે એક ફ્રેન્ડ ત્યાં પટના ગયો હતો અને ત્યાં એને ગયાજી એના મધરનું કંઈક તર્પણ એના ફાધરનું એ કરવા ગયો હતો અને ત્યાં કોઈક રીતે ફસાયો. તો એણે મને ફોન કર્યો કે ભાઈ શેખરભાઈ આવી રીતે અહીંયા ફસાયો છું કે મારું એને કંઈક ગાડીનો બધો લોચો પડ્યો હતો અને કે હાઈવે ઉપર ને કે અહીંયા એ વખતે 10 વર્ષ પહેલાંના બિહારની વાત છે. એટલે ઇટ વોઝ સ્કેરી. એટલે ગભરાયેલો હતો, ફેમિલી સાથે હતો, ફોન કર્યો. ક્રેડાઈ ત્યાં ઓફિસ દિલ્હી ફોન કર્યો કે ભાઈ ત્યાં કોણ પ્રેસિડેન્ટ છે, અને પ્રેસિડેન્ટનો નંબર આપ્યો. પ્રેસિડેન્ટ જોડે વાત કરી. વિધિન અવર એ પ્રેસિડેન્ટ એની ટીમ 2-3 ગાડીઓ સાથે પહોંચી ગઈ. એને 3 દિવસ પછી પાછો ના આવવા દીધો, ફેરવ્યો બધે. શું વાત? એનું બધું કામ પતાવ્યું અને ફેરવ્યો બધે. ધીસ ઇઝ વોટ યુ ગેટ ઇન ક્રેડાઈ. બ્રધરહુડ એન્ડ ફ્રેન્ડશિપ બરોબર. એટલે એ સંસ્થામાં આ છે. બીજું જક્ષય અને મેં ઘણા વર્ષો સાથે, હું આવ્યો ત્યારથી જક્ષય જ મને લાવ્યો એટલે 18 વર્ષથી અમે લોકો સાથે કામ કરીએ. અને અમદાવાદ માટે બી કામ કર્યું, ગુજરાત માટે બી કામ કર્યું, ઇન્ડિયા માટે બી કામ કર્યું, ક્રેડાઈ ઇન્ડિયા માટે. અને ઘણા બધા ગવર્મેન્ટમાં રિપ્રેઝન્ટેશન કર્યા, ઘણી જગ્યાએ ધક્કા ખાધા, ઘણા બધું ટ્રાવેલ કર્યું. પણ એક ઇન્ડસ્ટ્રીમાં જે ટ્રાન્સફોર્મેશન જોઈ રહ્યા છે ને 2006 થી 2024, એક એનો આનંદ છે કે આ ટ્રાન્સફોર્મેશનમાં ક્યાંક નાનો મોટો આપણો રોલ છે. ત્યારે GSTના કાયદા બનતા હતા, ત્યારે રેરાના કાયદા બનતા હતા, કે જ્યારે અમદાવાદમાં 2011નો GDCR બની રહ્યો હતો. એ બધામાં ક્યાંક ને ક્યાંક જે સ્લમ રિહેબિલિટેશન
ત્યાં ટ્રાન્સફોર્મેશનમાં ક્યાંક આપણો અડધો ટકો 5% બહુ મોટો ફાળો છે, એ બધાને ખબર જ છે. ક્યાંક આપણો ફાળો છે, ક્યાંક જબરજસ્ત. આપણે ઇન્ડસ્ટ્રી માટે કંઈક કરી શક્યા છે, લોકો માટે કંઈક કરી શક્યા છે. તો એક ક્રેડાઈમાં જોડાવાનો એક આ આનંદ બહુ જ છે. એક તો મિત્રો મળ્યા અને બીજો શહેર, રાજ્ય અને દેશના વિકાસમાં કંઈક નાનો મોટો આપણે ફાળો આપી શકીએ. ફોર ગિવિંગ અને આઈ થિંક એ તો તમે બે યુ હેવ લેડ બાય એક્ઝામ્પલ. જક્ષભાઈ તમને નહીં, મને એક ધ્રુવ એવું કે મને સવાલનો જવાબ આપ કે તે કોલેજ પછી કેટલા ફ્રેન્ડ બનાવ્યા? બહુ ઓછા ખાલી ક્રેડાઈમાં આવ્યો. કેડાઈ જેવી, જે શેખરભાઈએ કીધું ને, કેડાઈ જેવી સંસ્થા છે કે જેમાં તમને બિઝનેસ પછી, મેરેજ પછી તમને નવા ફ્રેન્ડ્સ, તમે રિયુનિયન કરો ને બધું કોલેજ સ્કૂલ બરાબર છે. બીજી બ્યુટી છે કે સેમ પિયરમાંથી. પિયર એપ્રિશિએશન છે ને, એનાથી મોટું લાઈફમાં કોઈ સેટિસ્ફેક્શન નથી. તો 100, 200, 500 કરોડ કમાય, મને રાજુભાઈનું, પ્રણવભાઈનું કામ ગમ્યું ને, હું એને ફોન કરીને કહું કે ના ગમ્યું, કહું બીજાને, એનો જે સંતોષ છે ને એ બેલેન્સ શીટ કરતા, પહેલા મેં તમારા બેલેન્સ શીટ કરતા એટલે કરે હું કેડાઈ પર એટલા માટે આવ્યો કે કેડાઈમાં તમે આપતા નથી, કેડાઈ તમને આપે છે. આપણે એકચ્યુઅલી તમે એનો પ્રશ્ન એડ્રેસ નથી કરતા. એણે પૂછ્યું કે તમારી જર્નીમાં તમે કયા પ્રોબ્લેમ અનુભવ્યા, તો તમે શું ક્રેડાઈની અંદર તમે એ તો હજી એના પર જ આવું છે કે કેડાઈ અનુભવમાં તો એવું છે કે મદનભાઈ અહીંયા બેઠેલા છે ગાયડની ઓફિસમાં, ત્યારના સેલરીથી માંડીને આખી ગ્રોથ, એ કે ને એ ગ્રોથ અત્યાર સુધી કેવી રીતે થયું, ઘરે ઘરે જવાના, મેમ્બર બનાવવાના, કનેક્ટિંગ ધ ડોટ. ધ્રુવને મેં સ્કોચ રમતા પકડ્યો, કોઈ આવે નહીં. તો પહેલાં કેડાઈમાં કોઈ આવે જ નહીં. બધા યંગસ્ટર્સને અલગ અલગ જગ્યાથી પકડ્યા, કારણ કે કેડાઈમાં જવું ને એટલે કે જાણે ત્યાં જઈને કાં તો પૈસા માગશે, કાં તો બીજું કશું હશે ને કશું પોતાના કામ કરીને પાછા લાવશે લોકો. આ એક્ઝેક્ટ એવું જ હતું ને એ વખતે. શું હતું, શેખરબીને એટલા માટે પકડ્યા કે ભાઈ એ એટલી મોટી સ્ટ્રેન્થ હતી, રિસોર્સફુલ સ્ટ્રેન્થ. આટલા મોટા જે ફર્સ્ટ એવોર્ડ શો કર્યો, ફર્સ્ટ પ્રોપર્ટી શો કર્યો કે ફર્સ્ટ ટેકનિકલ ટૂર કરી, એ બિકોઝ ઓફ શેખરબીન આટલા બધા ટીમના હિસાબે ફર્સ્ટ ઇન્ટરનેશનલ પ્રોપર્ટી શો કર્યો કે 7-8 મોટા નેટકોન કર્યા. એના હિસાબે અમે જેટલા કોરિડોરમાં, પાવર કોરિડોરમાં ગયા છે ને, હું તો ખાલી માઉથપુશ તરીકે બધો ડેટા, બધી ટોટલ સ્ટડી, એન્સાઇક્લોપીડિયા. અમે એક રૂમમાં લગભગ 15 વર્ષ રહ્યા અને લગભગ 100 સિટી ફર્યા. ટ્વિન બેડ્સ હતા. એટલે સારામાં સારી જગ્યાએ, કારણ કે અમદાવાદના કનેક્શન કોઈ જગ્યાએ હોય નહીં, ડાયરેક્ટ ફ્લાઇટ. એટલે સવારે 10 વાગ્યાનું ફંક્શન હોય, રાતના જ જવું પડે. રાયપુર જવું હોય તો દિલ્હી, બોમ્બે જવું પડે. એટલે રાતના જવાનું, સારામાં સારી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ ખાવાનું, બેસ્ટ, બધા ત્યાંના ફ્રેન્ડ્સ આવે, બરાબર છે, સારી વાતો કરતા જવાનું, એમનું રીડિંગનું બહુ નોલેજ એટલે આપણને વધારે મળે. એરપોર્ટ પર લગભગ 10માંથી 5 વાર અમે દોડતા હોઈએ, કારણ ખબર જ ના હોય બોર્ડિંગ ચાલુ થઈ ગયું હોય. બીજા સવારે કાં તો સારી જગ્યાએ ગોલ્ફ રમવા જઈએ, કાં તો સારી જગ્યાએ દર્શન કરો અને પછી કરીને પાછા આવીએ. તો વોટ આઈ મીન ટુ છે કે આ જર્ની સુધી પહોંચતા લોકોને અંદર લાવતા બહુ મોટું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. લોકોને ક્રેડાઈ કે સંસ્થા ગાઈડ એવું હતી કે પોતાના કામ કરવા માટે કાં તો પૈસા માટે જ આવે છે. આજે તમે લોકો 2nd, 3rd જનરેશન અત્યાર સુધી આવી, લોકોને ખબર પડી કે ના, અમને કંઈ શીખવા મળે છે. પણ વચ્ચે એવું, તારી વાત બરાબર છે, પણ ઇનિશિયલી જે એ તો શેખરભાઈ બી એગ્રી કરશે કે જે ખરેખર ગાઈડ શરૂ થયું હતું એ વખતે એવું નહોતું. એકચ્યુઅલી શરૂઆત એ સ્પિરિટથી થયું, પછી સ્પિરિટ મિસ થઈ ગયો, પછી એ સ્પિરિટ મિસ થઈ ગયો, પછી પાછો એ સ્પિરિટ ઇન્વાઇબ થઈ ગયો. હા, બસ. ઇનિશિયલી જ્યારે હું ગાહેડની વાત કરું છું. હા, એટલે 80sમાં ગાહેડ જ્યારે જે આપણા વડીલોએ સંસ્થા સ્થાપિત કરી, એ વખતે મેઇન ઇસ્યુઝ જે ગવર્મેન્ટમાં ઇસ્યુઝ અને એના માટે સ્થાપિત કરી હતી ને, એ વખતે ગવર્મેન્ટમાં એ લોકોનો એક અવાજ બી હતો અને એનાથી એ લોકો ઘણા બધા ટ્રાન્સફોર્મેશન લાવી બી શક્યા. હું તો એમ જ કહું છું કે મારું એવું જ કહેવું છે કે જે બી ડેવલપમેન્ટ થયું છે છેલ્લા 10-15 વર્ષનું નથી. આ ક્રેડાઈનું કે એ જે ડેવલપમેન્ટ છે, જ્યારે પહેલા તમે ફાઉન્ડેશન હતું એને લીધે આખું આવું. તમે જુઓ ને તો 1950, 60 કે 70ના દાયકા સુધી રિયલ એસ્ટેટનો જીડીપીમાં કોઈ નંબર જ નહોતો આવતો. હું આજે બેકટ્રેક કરું છું રિસર્ચ કે રિયલ એસ્ટેટનો 1970માં જીડીપીમાં શું શેર હતો, તો મને આજ સુધી હિસ્ટ્રીમાં ક્યાંય નંબર મળ્યો જ નથી. કેમ કે એનો કોઈ શેર કોઈ કેલ્ક્યુલેશન જ નહોતું, કોઈને ખબર જ નથી. વી આર સો અનઓર્ગેનાઇઝ.
આ 1970 1980ના દાયકા પછી ડેવલપરો ભેગા થયા, સંસ્થાઓ બની, સંસ્થા બની, ફંક્શનો બધા ગાહેડ થયા. બની. ફોર્મલાઇઝ થયું એ બધું. પછી ધીરે ધીરે ઓર્ગેનાઇઝ થતા ગયા. 1980માંથી પછી 2000માં બધા સ્ટેટ બધા સિટીએ નક્કી કર્યું કે ભાઈ આપણી એક સેન્ટ્રલ બોડી, જેમ ફિક્કી છે, CII છે, એવી એક સેન્ટ્રલ બોડી હોવી જોઈએ. એમાં ક્રેડાઈની 1999માં સ્થાપના થઈ. ત્યાં સુધી તો આપણું સેન્ટ્રલ બોડી નથી કોઈ. એટલે એક સેન્ટ્રલ બોડી બી 1999માં બની. એટલે વી આર સો યંગ એસોસિએશન, આમ તો એ રીતે કહીએ તો હા જ તો. કે અહીંયા બે ફાઉન્ડર તો અહીંયા જ બેઠા છે, ફાધર નરેન્દ્ર કાકા, 25 વર્ષ એ બધા ક્રિકેટ મેચ અમે ચાલુ કરી 25 વર્ષ ક્રેડાઈના Seniors ની. ક્રેડાઈના થયા, પણ ગાહેડને આમ જો તો 45 વર્ષ થયા. એટલે હું એ જ વાત પર આવું. આ બધી સંસ્થાઓ જે સંસ્થા ચાલુ કરી, વડીલોએ ચાલુ કરી, ધીરે ધીરે આગળ એને એક છે ને પેલો ઇન્ફ્લક્સ, એક ચેન્જ જોઈતો હતો, અને એક એક્ટર મળી ગયો એ લોકોને, ગાહેડને 2005-6ની સાલમાં, જેને ફેસ ચેન્જ કર્યો. ફેસ જોઈતો તો એ મળી ગયો. ચાલુ હતું, એક જક્ષય શાહ નામનો એક એક્ટર મળ્યો, અને એ એક્ટરે ગાહેડને વધારે અને સારા ડિરેક્ટર મળી ગયા. હીરો થઈ ગયા, ડિરેક્ટર વિલન હતા, તમે તો કદાચ વિલન હતા, હીરો થઈ ગયા. ડાન્સ નંબર બી હતા, એમાં ડાન્સ નંબર બી હતા. કોઈ પણ સમાજમાં વિલન હોય ને ત્યારે જ હીરો આવે. નો સિલ્વર જ્યુબિલી થઈ હતી એ વખત. ત્યારે લોકોને ખબર પડી કે આપણી સંસ્થાને 25 વર્ષ થઈ ગયા, યાદ છે આપણે 25 વર્ષ સેલિબ્રેટ. તો વડાઈ સેમ કે જે કહ્યું ને કે આટલો બધો સંઘર્ષ, અને આઈ થિંક વન ઓફ ધ ઓલ્ડેસ્ટ બિઝનેસ ડેવલપર એસોસિએશન ઇન્ડિયામાં હા, લગભગ. એ તો છે. અને આ જે આપણે જગ્યાએ બેઠા છે, થેન્ક્સ ટુ શેખરભાઈના વિઝનને આખી ટીમ I want to end that with ના બિકોઝ ના આપણને ખબર છે કે કેટલી કરેજથી કોન્ફિડન્સથી લોકોને કરીને જમીન લેવાની, બાંધવાનું, બધાને ભેગા કરવાના. એટલે છે ને આ પ્રોસેસ છે ને, અત્યારે લોકો પાસે 5000 ફૂટની રેન્ટ પર જગ્યા બી નથી હોતી સિટી એસોસિએશન પાસે. એવી હાલત છે. Yes. તો આપવાનું અને લોકોને મદદ કામ કરવાનું, અડધી રાત્રે ઊભા રહેવાનું કોઈ પણ તકલીફ માટે, દેટ ઇઝ શેખરભાઈ. હવે એ શેખરભાઈ ક્યાંથી શીખ્યા કે ખેડાઈમાં આયા, જોયું કે એક વસ્તુ આપવાથી 5 વસ્તુ આવે. 5 વસ્તુ પૈસાથી નહીં, તમને એટલા સારા વાઇબ્સ કે લોકોનું એટલું તમને, મેં તમને પિયર એપ્રિસિએશન, અગેન આઈ એમ કમિંગ ટુ ધેટ પોઈન્ટ કે અચ્છા બીજું મને બોલતા નહોતું અડધું સ્ટેજ ઉપરથી. હું લગભગ એટલા બધા જગ્યાએ બેઠા હોય, ચા પીતા હોય, અને મિરર સામું રૂમમાં હું એકની એક સ્પીચ 5 વાર બોલું ઇંગ્લિશમાં, ગુજરાતી મીડિયમ તરીકે. એવી હાલતમાંથી, અને નેશનલ ફોરમમાં જેમાં DLF ને કુમાર ગેરા અને આવા બધા મોટા લોકો, હું તમને 18 વર્ષની વાત, અને આપણા અમદાવાદમાં, કાંઈ બોમ્બે દિલ્હી સિવાય ક્રેડાઈ હતું જ નહીં એ વખતે. એટલે આપણો અમદાવાદનો ફૂટ ત્યાં મૂકવો, અને આપણે પોતાની જાતે એસ્ટાબ્લિશ કરવું. પહેલાં અહીંયાનું એસોસિએશન સંભાળવાનું, પછી ગુજરાતમાં જવાનું, સુરત રાજકોટમાં પ્રોપર્ટીઝ કરવા માટે પગે, એટલે આમ કે તમે કરો, એ લેવલનું હતું. સાચી છે. ત્યાંથી what we have achieved and what લોકોનો we have કોન્ફિડન્સ, પછી લોકો ભેગા થયા, રિસોર્સિસ માણસો આવ્યા, રિસર્ચ ડેટા કર્યો, ગવર્મેન્ટનો કોન્ફિડન્સ, પબ્લિકનો કોન્ફિડન્સ એસોસિએશન માટેનો, આખો પ્રોસેસ ઇઝ અ 2 decades જર્ની. આઈ વુડ કમ્પ્લીટલી અગ્રી. અને એક છેલ્લી મારે જે વાત કરવી છે, જે રિમાર્ક છે, કે આ ક્રેડાઈ હાઉસ જ્યાં આપણે અત્યારે બેઠા છીએ, બરાબર છે, ઇટ સેલ્ફ ઇઝ એન એક્ઝામ્પલ Yes. વિચ ઇઝ રેરિટી. આઈ એમ સ્ટડી કેસ છે બોસ, આઈ એમ નોટ એક્ઝેગરેટિંગ. ઇટ ઇઝ કે બિઝનેસમાં તો આપણે ભેગા થઈને 4 જણ પાર્ટનર બન્યા અને પ્રોફિટ માટે ભેગા થયા, પણ જે રીતે તમે 2 જણાએ અને શેખરભાઈએ બધાને એક કરીને આખો જે ડેવલપરો, અને એ પણ દે આર કોમ્પિટિટર્સ એમ જોવા જઈએ તો, અને એસોસિએશન માટે જ્યાં કોઈની ઓનરશિપ નથી કે કોઈનો સ્વાર્થ નથી, એને જે ભેગા કરીને જે કન્વર્ટ કરીને આ હાઉસ ઊભું કર્યું. અને આઈ એમ એઝ્યુમિંગ, ઇફ આઈ એમ નોટ રોંગ, કે ભાઈ ઇન્ડિયાનું પણ રિયલ એસ્ટેટ બોડીનું પહેલું હાઉસ, Absolutely. વિચ અગેન ઇઝ શોઝ આ સ્કેલનું, અને એ પણ આ સ્કિલનું, વિચ શોઝ કે ગુજરાતી એન્ટરપ્રિનર સ્પિરિટ ઓર એબિલિટી ટુ લુક અહેડ. એનામાં એક ફાઇનલ રિમાર્ક્સ. તારી વાત બહુ સાચી છે. આપણે બહુ સારું હાઉસ ઊભું કર્યું, બધું બરોબર છે, પણ આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ ઇટ. આપણે ડેવલપર્સ, હા, જેની પાસે આટલી બધી ઓપોર્ચ્યુનિટી છે, જે આટલું બધું, તો આપણે કેમ આપણા પૂર્વજો, એટલે આપણે કેમ સારાભાઈની સામે જોતા નથી, કેમ લાલભાઈની સામે જોતા નથી? એ લોકોએ બી સાથે મળીને કર્યું હતું. આઈ એમ અમદાવાદ વોઝ જોઈન્ટ પ્રોજેક્ટ ઓફ સારાભાઈ એન્ડ લાલભાઈ. ઇટ વોઝ નોટ ઓનલી સારાભાઈ. સારાભાઈનું સપનું હતું અને બધા જોડાય. ઓકે. લાલભાઈએ વધારે સપોર્ટ કર્યો, બીજા નાના મોટા જમીનો બહુ ત્યાં support વધારે કર્યા. એમની પાસે. એટલે આપણા ત્યાં મહાજન પ્રથા જે છે, જક્ષાએ હમણાં કહ્યું કે વર્ષોથી મહાજન પ્રથા છે, અને બધાએ કામ, તો આપણે ગાહેડ હાઉસ કરીને કેમ અટકી ગયા છે?
ડેવલપર્સ કેન ડુ મચ મોર આઈ થિંક આપણે આટલી લાંબી Very ચર્ચા inspiring. દરમિયાન તમે જે પેલી વાત કરી ને એ વાત મને પોતાને બહુ મોટો ટેક અવે લાગે છે કે જે આટલા ટકા જગ્યા આ લોકો વાપરે છે કોર્પોરેશન વાળા જે કપાતમાં મળેલી અને Social બધી પડી રહે છે. infrastructure વાળી. હા, એ મને સૌથી મોટો ટેક અવે આજના ડિસ્કશનનો પર્સનલ લેવલ જો એક પહેલા નંબરનો લાગતો હોય તો આ છે. અને રાજેશભાઈ હું એમ કહું છું કે ચલો આપણે જ વાત કરીએ સરકારને એક 10,000 વારનો પ્લોટ આપો 20,000 પાયલટ વારનો પ્રોજેક્ટ તરીકે ચાલુ લીઝ કરો. તરીકે આપો અને ક્રેડાઈ સ્કૂલ કેમ ન બનાવીએ આપણે કે જેમાં 10,000 રૂપિયાની ફી હોય કે 15,000 Best faculty હોય. 2,000 રૂપિયાની ફી હોય ઇન્ડિયાની બેસ્ટ ફેકલ્ટી હોય અને સારામાં સારી I completely agree આપણે with you. Our developers support is ભેગા with થઈને you. કેમ એવી હું તો કહું એક સ્કૂલ નહીં 5 સ્કૂલ કેમ ના બનાવી શકીએ આપણે? એબ્સોલ્યુટલી વી હેવ ટુ લીડ બાય એક્ઝામ્પલ. એબ્સોલ્યુટલી આઈ થિંક અને એ કરવું જ જોઈએ અને તમે કરશો તો બધા જ જોડાશે મને એવું લાગે છે ઇટ્સ અ વન્ડરફુલ આઈડિયા ફેમસ ડાયલોગથી પૂરું કરી નાખીએ આપણે, પ્યાર મેં જુનૂન હે ક્રેડાઈ મેં સુકૂન હે. क्या बात है so once again thank you so much Thank you. to Thank come you here for having us. No, thank you Dhruv. You and your young team, year on year જે નવી ટીમ આવી રહી છે, I think they are doing more, I think professional work because you have that base. તમે કદાચ થર્ડ કે ફોર્થ જનરેશન છો એટલે તમારી ડ્યુટી એવી આવે છે ધ્રુવ કે પછીની 4 જનરેશન પણ આનાથી સારા કામો કરે absolutely અને તમારામાંથી ઇન્સ્પિરેશન લે કે સોસાયટી માટે કે બિઝનેસ માટે ગીવ બેક ટુ સોસાયટી એ ચાલુ રાખે. પોઈન્ટ વેલ ટેકન. અને ફ્રોમ ધ ક્રેડાઈ એંગલ આપણે આ જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ વાળું મોડલને કઈ રીતે ક્રેડાઈ વેલ્યુ એડ કરી શકીએ દેટ્સ અ પોઈન્ટ ટેકન ફ્રોમ મી, જ્યાં તમારા બધાના સપોર્ટથી આપણે સરકારમાં કંઈક એક્ઝામ્પલ સેટ કરી શકીએ. ડેફિનેટલી સો ઓન ધેટ નોટ થેન્ક યુ વેરી Thank મચ. you. થેન્ક યુ સર, Thank થેન્ક you. યુ મજા આટલા મોટા સાલવટને બિકોઝ મેં બંનેના પ્રોજેક્ટ આઈ લવ દેટ પ્રોજેક્ટ બંનેનામાંથી આપણે ઇન્સ્પિરેશન બધાને બતાવતા એબ્સોલ્યુટલી. હું બોલું તો 3 બોલું. ના સાચી વાત છે જે છે. પણ એકચ્યુઅલી તો તમારા બધાના ઇન્ડિવિજ્યુઅલ પોડકાસ્ટ વિડીયોઝ બનાવે છે એટલું તમારી પાસે સાહિત્ય છે એટલો એક્સપિરિયન્સ છે પણ આ લિમિટેડ ટાઈમમાં હું તો દક્ષિણ કોલેજ ડેઝથી ઓળખું છું એટલે એનો જે શેખરભાઈએ જે વાત કરી ને કે 2005માં એને ટેક ઓવર કરીને પછી આગળ થયું પણ બેઝિકલી જે કહેવાય ને કે થેન્કલેસ હેલ્પ કરવાનો સ્વભાવ એનો ઇનહરન્ટ સ્વભાવ છે. આઈ એમ ટોકિંગ અબાઉટ કોલેજ ડેઝ એટલે એમાં એનો કોઈ સ્વાર્થ ના સ્વભાવમાં એવું છે. મને સ્કોચમાં મારી કોલેજ જે અત્યારે શેખર છે ને સાંભળ અત્યારે એ કોલેજ જર્નીમાં રાજુ, સમીર, જિગીશ આ 3 જણા કે 4 જણા મારા પાર્ટ કોલેજથી એવો સ્વભાવ છે એને કોઈને બી કંઈ હોય ને તો એ તરત મદદ માટે દોડી જાય, સ્વીટ સ્પોકન, બધાને સાંભળી શકે, હેન્ડલ કરી શકે, ટેમ્પરામેન્ટ છે. ના અને ability. સૌથી મોટી એની ક્વોલિટી છે ને રેઝિલિયન્સ. આ તો આ બધી વાત થઈ ને, હું એને એક ઇન્સિડન્ટ યાદ કરાવું કે એ વખતે ગાયડ હતું અને ગાયડમાં ઘણા બધા જૂના વખતના લોકો કામ કરતા હતા અને જક્ષયનું એ વખતે નવું આવવું હતું. કોઈક મુદ્દે જક્ષયનું એની સાથે સંમત નહોતો, ડિફરન્સ ઓફ Difference of ઓપિનિયન. opinion હતો. એ પછીના વખતે જ્યારે ઇલેક્શન આવવાનું હતું ને એ પહેલાં એણે ફોન કર્યો કે ભાઈ હું હવે ઇલેક્શનમાં નથી ઊભો રહેવાનો અને મારે કંઈ આમાં હવે એસોસિએશનમાં રહેવું નથી. હું એની ઓફિસે ગયેલો એમ મારી સામે એણે એનું નોમિનેશન ફોર્મ ફાડીને ફેંકી દીધું. તો મેં એને હાથ પકડીને કહ્યું, મેં કહ્યું જો આ હવે આગળ ચાલશે તો તારા સિવાય નહીં ચાલે એમ કરીને, અને એ માની પણ એટલો જલ્દી ગયો અને ત્યારથી એની આ જર્ની જે ચાલુ થયેલી છે ને એ આપણે And અત્યારે that's a fact we are witnessing right now. Exactly. Absolutely. એની કેબિનમાં ત્યાં બેઝમેન્ટમાં 7-8 વર્ષ અમે ટાઈપ કર્યું અને જાતે ટાઈપ કરતો હતો પ્રણવ. બધી પોલિસીઓ જેટલી એપ્લિકેશન ગવર્મેન્ટમાં બધું જાતે. શું વાત છે, શું વાત. અને એ એ પરેશભાઈ- વખતે સર્વિસ ટેક્સ આવેલો હતો હા અને સર્વિસ ટેક્સમાં આપણને 66% અબેટમેન્ટ મળતું હતું અને 33% લેબર પરનું પરેશભાઈ આપણને પણ ચાર્જ થતો હતો. Yes. એ વખતે જૂના એક રાતમાં અહીંયાથી દિલ્હી જવું, દિલ્હી પ્રોપર પ્રેઝન્ટેશન કરવું, બાકી આપણે બધાના ધંધા પર એ વખતે બહુ જ સર્વિસ ટેક્સની તવાઈ હતી એવું બધું. હતી. અને એક જ દિવસમાં થેન્ક્સ ટુ એ વખતે બધા આપણા એલ્ડર્સ All the અને એ વખતનું જેટલા લોકોએ સપોર્ટ કર્યા એ બધા લોકોએ પણ એ કરી શક્યા. એ એક એસોસિએશનને લીધે થઈ શકે. પણ આઈ થિંક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગાયડ. અને હવે ક્રેડાઈ ગાયડની વાત કરીએ પણ કેટલું કામ ગ્રાઉન્ડ લેવલ પર કરતું આવ્યું ભયંકર. છે જે એકચ્યુઅલી જે બેનિફિશિયરી હોય છે એને ઘણી બધી વાર કે મોસ્ટ ઓફ ધ કેસમાં ખબર જ નથી હોતી અને એ જ આ સંસ્થાની નોટ ટુ ડિમીન યંગ જનરેશન્સ એફર્ટ પણ બેઝિકલી જે સીડ પ્રોપર રીતે મુકાયું ને ટ્રી એક લેવલે પહોંચ્યું ને દેટ ઇઝ ધી ઇલિસ્ટ્રેશન. એબ્સોલ્યુટલી. એવું મારું ચોક્કસ માનવું છે. મારું બધાને પણ સાથે રાખી શકતો હતો ને એ વખતે
એ દેટ ઇઝ યુનિક એબિલિટી. એની 7077 મારુતિમાં અમે સૂઈ જતા રાતના એટલું રખડતા હતા. Campaign એ વખતે ગાડી આપણા નસીબમાં નથી. Election નું campaign. કોલેજમાં ઇલેક્શનમાં મારો જ અનુભવ કહું કે સ્કોશમાંથી તમે મને કેવી રીતે ઉપાડ્યો હવે હું વિચારું તો મને ખબર પડે છે. બટ દેટ થોટ પ્રોસેસ જે છે ઇટ કમ્સ નેચરલી ટુ યુ. થેન્ક યુ Thank you. થેન્ક યુ ફોર